વિગતવાર સમાચારોથી શરૂઆત કરીએ તો વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં રોડના કામને લઈને ધારાસભ્ય રોષે ભરાયા હતા। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રોડના કોન્ટ્રાક્ટર અને માર્ગ વિભાગના અધિકારીનો ઉધડો લીધો હતો। એટલું જ નહીં, અલ્ટિમેટમ આપતા કહ્યું કે જો 2 દિવસમાં કામગીરી શરૂ નહીં કરાય તો આ જ રોડ પર દોડાવીશ। કોન્ટ્રાક્ટરની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે આ રોડ પર 14 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે, પરંતુ હવે તેવું ન બને તે માટે રોડનું કામ જલ્દી થવું જોઈએ। અત્યારે હું છે ને તમે અત્યારે લખીને આપી દો। આ તને અત્યારે 1 કલાકમાં લખીને આપશે, પછી તું કામ ક્યારે ચાલુ કરે? 2 દિવસ નહીં ચાલે। તું આજે આમની પાસેથી અત્યારે માંગે તો તારું કામ આજે આજે ચાલુ થવું જોઈએ। સર, મારી મશીનરી શિફ્ટ છે, એટલો ટાઈમ મને 2 દિવસ તો કાલે ચાલુ કરે। પરમ દિવસ ચાલુ થઈ જશે સર। કાલે ચાલુ કરવું છે કે નથી કરવાનું? સેવા કરી દઈશું। ચાલો, કાલની તારીખમાં કામ ચાલુ થવું જોઈએ થઈ જશે। અને આ કામ જે કંઈ અધિકારીની રૂબરૂમાં તારે ચર્ચા કરવી હોય એ કરી લે। કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ ઉપર હું તને દોડાવું, બરોબર છે? આ તને છેલ્લી વોર્નિંગ આપું છું, કારણ કે અહીંયાથી કેટલી પબ્લિક નીકળે છે। 14 જણા મરી ગયા છે આ રોડ ઉપર, તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના બેના પાપના હિસાબે 14 માણસોએ જીવ ગુમાવ્યો, અને હજી મારા વિસ્તારનો 1 માણસ પણ ગુજરવા નથી દેવાનો। એટલે તને છેલ્લી વોર્નિંગ છે કે કાલની તારીખમાં તું કામ ચાલુ કરજે, નહીં તો હવે પછી કોઈ પણ જાતની સમય મર્યાદા તારી વર્ષની પૂરી થઈ ગઈ છે। કાલે એ કામ ના ચાલુ કરે તો બ્લેકલિસ્ટની પ્રોસેસ ચાલુ કરે।